એ હું શું કહું છું સાંભળો છો? લગ્ન થયા પછી મને બોલવાનો કોઈ દી મોકો દીધો હે? ખાલી સાંભળવાનો જ ઓપ્શન દીધો હે ને ઇનબિલ્ટ પહેલેથી. તો બોલવા માંડીને પૂછે શું? કઈ કીધું નથી થતું પણ. આ પણ હું હે બોલ ને જલ્દી. એમ કહેતી હતી કે આપણે ઓલા ભાવનગર વાળા માસી નથી, હા તો એમની છોકરીના લગ્ન છે, તો એમાં હું શું કરું? મારે હાડી લેવાની છે. હારા લગ્ન બીજા કરે ને હાડીઓના ખર્ચા મારે કરવાના. એ પણ શનિવારીમાંથી નથી લેવાની હો પાછી. તો રવિવારીમાં જ લઈ લેવી હે ને? નહીં, રવિવારીમાંથી એ નહીં, મોટા શોરૂમમાંથી લેવાની ને એ 10,000ની. એમને લગ્ન કરો એટલે આ બધાના પ્રસંગ જ આવે. હું લાઈનમાં તારા ખાનદાનમાં આખામાં હમણાં 2 દી પહેલા એક લગ્નમાં ગયા હતા, ત્યાં 5,000ની હાડી લીધી લે. તમારા બાપાને કોઈ હગાર વ્યવહાર નથી તો હું શું કરું એમાં? પણ આ બધાને કઈ લગ્ન જ ન કરાય. રોજ રોજ હું લગ્ન હે. તો મને લઈ દેવાની હે કે નથી લઈ દેવાની હાડી? પણ નવી તો લીધી હે, કોને ખબર હે રિપીટ પહેરી લેહી તોય પહેરી લેને. અરે બધાને ખબર હોય. એવા ખર્ચા ન કરાય. તો મને લઈ દેવાની હે કે નહીં? કહું તો ખોટા ખર્ચા ન કરાય. લગ્ન પછી ખર્ચા ઊભા ને ઊભા. હા તો એ તો લગ્ન કરો ને તો બાયડી આવે અને પછી હાડી એ માંગે ને બધુંય માંગે, લગ્ન જ ન કરાય. ક્યારે લગ્નમાં જવાનું હે? આવતા મહિને. આવતા મહિને ને અત્યારથી હું હે બાપા હક લે ને, હવે શાંતિ નથી લેવા દેતી. પછી મારે અગાઉથી કેવું પડે ને, તો તમે એમ કહો કે હવે પૈસા પૂરા થઈ ગયા, મહિનો પૂરો થઈ ગયો. એ મહિનો પૂરો ક્યાંથી થાય? ઓલા મહિને લગ્ન એટલે આ મહિનાનો પગાર તો હશે જ ને. મહિનો ચાલુ થાય ત્યારે લગ્ન હે ને. હા બસ આવી જાય. હા તો તમે મને 10,000ની હાડી લઈ દેશો ને ફાઇનલ ને? 10,000ની એક હાડી નહીં, 10,000ની આપણે 3-4 હાડી ભલે મોંઘી લઈ, પણ 10,000માં 3 હાડી લઈ ગોતસી એવી. હજી તારા ખાનદાનમાં હજી બીજા 5 લગ્ન આવશે આવા. સારું પણ લઈ દેવો ને? આ લઈ દઈશ. હવે માંડ કાગડાના મોઢે રામ આવ્યું આજ તો. ચા બનાવવાની ખુશી માલ હાડી લઈ દઈશ. બનાવી દઉં છું.